મમ્મી હું જાઉં છું. હા દીકરા, શાંતિથી જા. અરે દીકરા, ત્યાં વાળ તો સરખા ઓળવ્યા નથી. મમ્મી મારે મોડું થાય છે, ચાલશે એ બધું. લે, એમ થોડું ચાલે. મારો દીકરો ડોક્ટર છે અને ડોક્ટર જેવો લાગવું તો જોઈએ ને. તું બેસ, હું સરખા ઓળવી દઉં. પણ મમ્મી. તું બેસ ને મમ્મી વાળા. હવે મારો દીકરો રેડી દેખાયો હો. તો આજે તો બધી મોટી મોટી ડોક્ટર મારા સામે તાકી રહેવાની ને? હાસ તો. ના હો, મારે એવી કઈ જફા નથી કરવી. એવું થોડું ચાલે. કેમ તારે લગ્ન નથી કરવાના? મમ્મી એ બધી વાત આપણે શાંતિથી કરીશું. મારે મોડું થાય છે, હું જાઉં અત્યારે. ભલે દીકરા, પણ થોડું જાળવીને જજે હો. હા મમ્મી, અને તમે પણ સમયસર જમી લેજો. એ હા દીકરા. અરે, આ તો સાંજ પડી ગઈ. કેટલું મોડું થઈ ગયું. કેમ રમેશ હજુ સુધી આવ્યો નહીં? શું થયું હશે એને? આટલું મોડું તો કોઈ વાર નથી થયું. ક્યાં હશે? અરે દીકરા, કેમ આજે આટલું બધું મોડું કર્યું? અરે મમ્મી, હોસ્પિટલમાં આજે એક સિરિયસ કેસ હતો એટલે. હું ક્યારની તારી રાહ જોઈને બેઠી છું. મને તારી ઘણી ચિંતા થતી હતી. અરે મમ્મી, હું ડોક્ટર છું અને અમારે ક્યારેક આમ સિરિયસ કેસ હોય તો વહેલા મોડી થાય. એમાં બહુ ચિંતા ના કરવાની. ચિંતા તો થાય જ ને દીકરા, હું તારી માં છું. સારું ચાલ, જમવાનું પણ મોડું થઈ ગયું છે, જમી લે હવે. ના મમ્મી, હમણાં ભૂખ નથી, પછી જમી લઉં છું. પણ અત્યારે મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. એમ નહીં, તમે બેસો પહેલા. એવી તો શું વાત છે? કોઈ છોકરી ગમી ગઈ છે કે શું? ના ના મમ્મા, એવી કોઈ વાત નથી. તો બીજી તો એવી શું વાત છે? મમ્મી, હું થોડા મહિના માટે વિદેશ જવાનો છું. શું? હા મમ્મી, હું વિદેશ જવાનો છું. પણ દીકરા, હવે તો મારી ઉંમર થઈ ગઈ છે. હું એકલી એટલા ટાઈમ કોના સહારે રહીશ? મમ્મી, તમે એ ચિંતા ના કરો. મેં તમારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. પણ દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે? હા મમ્મી, મારે ઇંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. અને આમ પણ થોડાક જ મહિનાની તો વાત છે. જેવી તારી મરજી દીકરા. પણ ક્યારે જવાનું છે? સવારે જ જવાનું છે મમ્મી. એટલે હું પહેલાં તમને મૂકીને પછી જ જઈશ. સારું, પણ તું હવે જમી તો લે. મમ્મી, તૈયાર થઈ ગયા? હા બેટા, ચાલ હવે. તારે પણ મોડું થશે. હા ચાલો. મમ્મી, તમે તમારું ધ્યાન રાખજો.
હું જાઉં છું. હા દીકરા, જા. અહીં બધા સારી રીતે તમારી સેવા કરશે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ખાલી 2 મહિનાની તો વાત છે, એટલામાં તો હું આવી જઈશ. પછી હું તમને પાછા આપણા ઘરે લઈ જઈશ. અરે દીકરા, મને તારા ઉપર વિશ્વાસ છે. તું શાંતિથી જા, મારી ખોટી ચિંતા ના કર. અને તું તારા કામમાં ધ્યાન આપજે. લવ યુ મમ્મા. અરે રમેશ, તું આવ, સ્વાગત છે તારું આ અમારા ઘરડા ઘરમાં. થેન્ક યુ ભાઈ. અને આ અરે આ મારા મમ્મી છે, જેમની મેં તને વાત કરી હતી ને. અરે હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ દીકરા. સારું, ચાલ તો ભાઈ હું જાઉં. અને તું મારી મમ્મીનું ધ્યાન રાખજે હો. અરે તું એમની ચિંતા ના કર, હું મારી માં સમજીને એમની સેવા કરીશ. બસ તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. હવે તું એમનું ટેન્શન ના લઈશ, એ બધું મારા પર છોડી દે. સારું મમ્મી, તો હું હવે જાઉં છું. અને ધ્યાન રાખજો તમે તમારું. હું 2 મહિનામાં પાછો આવીશ તમને લેવા. સારું દીકરા, જા. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર્ય વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ તમથી ના ઠર્યા. એ લાખો કમાતા હો ભલે, મા બાપ તમથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખશે એ માનવું ભૂલશો નહીં. અને ધન ખર્ચતા મળશે. તમારા દીકરાના કોઈ સગા સંબંધી નતા કે તમને અહીંયા મૂકી ગયો? ના ભાઈ, અમારા કોઈ સગાવાલા નથી. અને મારા પતિ તો યુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા. અને એમના મૃત્યુ વખતે રમેશ આશરે 4 વર્ષનો હતો. એમના મૃત્યુ પછી તો અમારે રહેવાના અને જમવાના પણ ફાફા પડી ગયા હતા. પેટે પાટા બાંધીને માંડ માંડ દીકરાનું ભણતર પૂરું કરાવ્યું હતું. પણ સારું થયું કે દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, એટલે તો ડૉક્ટર બની શક્યો. હવે આવામાં રમેશ મને ક્યાં સગાવાલાના ત્યાં મૂકવા જાય? દીકરા રમેશને ફોન લગાય આપને. એ ગયો એને 6 મહિના થઈ ગયા, પણ હજુ એની જોડે એકેય વાર વાત નથી થઈ. હા, હાલો. હાલો બેટા. હા મમ્મી. દીકરા, તું ભારતમાં આવી ગયો કે હજુ ઇંગ્લેન્ડમાં જ છે? મમ્મી, હજુ હું ઇંગ્લેન્ડમાં જ છું. સારું બેટા, જલ્દી આવજે. અરે દીકરા, રમેશ તો 2 મહિનાનું કહેતો હતો, કેમ હજુ આવ્યો નહીં? ફોન તો કરી આપે ને. અરે માસી, એ કંઈક કામમાં હશે એટલે. અરે દીકરા, તું તો 2 મહિનાનું કહેતો હતો ને હજુ આવ્યો નહીં? મમ્મી, હજુ હું ઇંગ્લેન્ડમાં જ છું. કેવો હોશિયાર પુત્ર નીકળ્યો પલ્લવીબેન તમારો. કેવી છેતરપિંડીથી તમને આ વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો. મને નથી લાગતું પલ્લવીબા કે તમારો દીકરો વિદેશ ગયો હશે. એ તો ફક્ત તમારા જેવા વૃદ્ધ સ્ત્રીથી છુટકારો મેળવવા માટે આ બધો પ્લાન બનાવીને ક્યાંક જતો રહ્યો હશે. પરંતુ એ તો પરણેલો પણ નહોતો, તો એ એની મમ્મીને છોડીને બીજે ક્યાં ગયો હશે? અરે હશે કોઈ છોકરી જેને કીધું હશે કે પહેલાં આ ડોશીનું રહેવાનું સગવડ કર અને પછી જ લગ્ન કરીશું, એટલે જ તમને મૂકીને જતો રહ્યો હશે. અરે ભગવાન, મારો દીકરો પણ બધાના જેવો જ નીકળ્યો. આવો નતો ધાર્યો મેં એને. કેટલા લાડકોડથી ઉછેર્યો તો મેં એને, તો પણ એને મારી સાથે આવું કર્યું.
એ પણ મારી સાથે છેતરપિંડીથી? કદાચ એને મને પ્રેમથી કીધું હોત ને તો પણ હું એની જિંદગીમાંથી હટી જતી, પણ એને આવી છેતરપિંડીથી મને અહીંયા નથી મૂકી જવી. અરે દીકરા ઋષિ, ગજબ થઈ ગયો. શું થયું? પલ્લવીબેન દેવલોક પામ્યા. અરે હે ભગવાન! 2 મહિનામાં પાછો આવીશ એવું ખોટું બોલીને અમને અહીંયા મૂકીને જતો રહ્યો અને આજે 4 વર્ષ થઈ ગયા અને એમની યાદમાં ને યાદમાં આ પલ્લવીબાએ એમનો જીવ ગુમાવ્યો, પણ હજુ સુધી એ એનું મોઢું બતાવવા નથી આવ્યો. ફટ છે આવા નફાવત દીકરાને. હવે એને સમાચાર તો આપો, એના મમ્મી દેવલોક પામ્યા છે. આ સુધી જીવતા તો એમને જોવા ના આવ્યો, પણ કદાચ છેલ્લે છેલ્લે અગ્નિદાહ દેવા આવી જાય તો. આમના દીકરાને હું કેવી રીતે સમાચાર આપું? એ મૃત્યુ પામ્યો એના આજે 3 વર્ષ થઈ ગયા. તમે આવું ખોટું ના બોલો, અને જો આ વાત સાચી હોય તો પલ્લવીબા અત્યાર સુધી ફોનમાં કોની સાથે વાતો કરતા હતા? તેમના દીકરાનો મોબાઈલ તો મારી પાસે છે, જેમાં તેના દીકરાના રેકોર્ડ કરેલા અવાજને હું વારંવાર આમને સંભળાવતો હતો. પણ આવું કેમ? આજથી 4 વર્ષ પહેલાં રમેશ જ્યારે એની માતાને અહીંયા મૂકવા આવ્યો તે પહેલાં એ મને મળવા આવ્યો હતો. અરે ભાઈ રમેશ, શું થયું? કેમ ઓચિંતા મળવા બોલાવ્યો? ભાઈ, તું મારો ખાસ મિત્ર છે અને વળી તું વૃદ્ધાશ્રમમાં સેવા કરે છે, તો તારે મારું એક કામ કરવાનું છે. અરે બોલને ગાંડા, શું કામ કરવાનું છે? ભાઈ, મને બ્લડ કેન્સર છે. શું? હા ભાઈ, મને બ્લડ કેન્સર છે અને હું એક ડૉક્ટર હોવાના લીધે મને ખબર છે કે મારા છેલ્લા સ્ટેજમાં મને બહુ તકલીફો પડવાની છે. મારા મોઢા અને દાઢીમાંથી ખૂબ જ લોહી નીકળશે અને મારી આ હાલત મારી મમ્મીથી નહીં જોઈ જવાય. એ મારી આવી હાલત જોશે તો જીવતે જીવ જ મરી જશે. મારે તો મરવાનું છે, એ ફાઇનલ જ છે, પણ હું નથી ઈચ્છતો કે મારા પહેલાં મારી મમ્મી મરી જાય. હું મારી બધી પ્રોપર્ટી અને મારી બધી વસ્તુ આશ્રમના નામે કરી દઉં છું, પણ તું મારી માનું ધ્યાન રાખજે. અરે ભાઈ, તું મારો ખાસ મિત્ર છે અને તારા માથે આવડી મોટી તકલીફ પડવાની છે તો હું તારું આટલું કામ ના કરી શકું? હું તારા માને મારા મા સમજીને સેવા કરીશ. થેન્ક યુ સો મચ મારા ભાઈ. હું તારો આ ઋણ ક્યારેય નહીં ભૂલી શકું. અરે ભાઈ ભાઈમાં થેન્ક યુ ના હોય મારા વાલા. પણ તું આટલો બધો ગંભીર બીમાર છે તો તું એકલો ક્યાં રહીશ? અરે હું છું ને એમની સાથે. રમેશનું તો હું બધું સંભાળી લઈશ, પણ એમની મમ્મીનું ધ્યાન તમારે રાખવાનું છે. હા મારા ભાઈ, એના આવા સમયે આપણે દોસ્ત કામ નહીં આવીએ તો બીજું કોણ કામ આવશે? હા ભાઈ. વાહ ભાઈ વાહ, હું તો આ બધાના જેમ દીકરા કપાતર છે આ રમેશને પણ એવો માની બેઠો હતો, પણ આજે સમજાઈ ગયું કે બધાના દીકરા એક સરખા નથી હોતા. હા ભાઈ, એના મૃત્યુથી એની માતાને દુઃખ ના થાય એ કારણથી એ અહીંયા મૂકી ગયો હતો, પણ આપણે એને સમજી ના શક્યા. પરંતુ એ ખરેખર મહાન છે. ધન્ય છે એની જનેતાને. આજે પહેલીવાર જાણવા મળ્યું કે બધા દીકરા એમના મા બાપથી કંટાળીને આશ્રમમાં મૂકવા નથી આવતા, પણ આ રમેશ જેવા દીકરા ક્યારેક એમના મા બાપના હિત માટે પણ આશ્રમમાં મૂકી જાય છે. હા ભાઈ, આજે એને સાબિત કરી દીધું છે કે મા દીકરાનો સાચો પ્રેમ શું હોય છે. હા, અને મારા અંદાજે આનાથી બેસ્ટ ના જ હોય. એ હૈયો રે હે મારો માતો દયાનો મીઠો દરિયો જો અમી વરસે આખડીઓમાં વરસે હાડી હેલી જો કે દાન કે જગ
જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ દીકરા, ખૂબ આગળ વધો. બાપુજી, આજે પણ હું હારી ગઈ. કેમ દીકરી, શું થયું? શેમાં હારી ગઈ તું? અરે બાપુજી, આ મોટા ભાઈ રોજ સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તમારા આશીર્વાદ લઈ લે છે, એટલે એ આટલા બધા સફળ થયા છે. તો મેં આજ વિચાર્યું હતું કે હું વહેલી ઉઠીને ભાઈની પહેલા તમારા આશીર્વાદ લઈ લઈશ, એટલે હું પણ એના જેટલી સફળ થાઉં. પણ આજે એને મને ના જીતવા દીધી. અરે દીકરી, મા બાપ માટે તો દરેક સંતાન હંમેશા સમાન જ હોય, એટલે બધાને સરખા જ આશીર્વાદ આપતા હોય. પણ સાચી સફળતા તો તમારી મહેનતના આધારે જ મળતી હોય છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું મહેનત નથી કરતી એમ? અરે દીકરી, એવું નથી. મહેનત તો તું પણ કરે છે, એટલે સમય આવે તને પણ સારું પરિણામ મળશે. અરે એવું કંઈ નથી. આ મોટા ભાઈ સૌથી પહેલા તમારા આશીર્વાદ લે છે એટલે એ સફળ થાય છે. પણ આજ સુધી એ ભલે જીતી જાય છે, પણ કાલથી તો હું એને નહીં જીતવા દઉં. અરે બેની, હું તારો મોટો ભાઈ છું, એટલે જીતીશ તો હંમેશા હું જ. જોઈ લેજે ને, કાલથી તો હું જ જીતીશ. અરે જોઈ લેજે ને તું પણ. અરે બસ બસ, હવે બહુ થયું, ચૂપ થાવ હવે. અને ઓલા નાનકાને તો કોઈક બોલાવો, એ ઉઠ્યો કે નહીં? દીકરી જા તો ખરી, ઉઠાડી આવો એને, કોલેજનું મોડું થશે એને. અરે આ તો હજુ સૂતો છે. ભાઈ ઉઠ ઉઠ, હવે કોલેજનું મોડું થશે તારે. ભાઈ ઊભો થા ને. ઊભો થઈ જા હવે, સંભળાય છે તને? સુવા દેના વાયરી, આવી ગઈ છે સવાર સવારમાં ઉઠાડવા. તું એમ નહીં માને, પપ્પાને બોલાવા દે. એમાં પપ્પાને શું લેવા બોલાવે છે? આવું છું ને હું. હા તો આમ પહેલેથી જ માની ગયો હતો. આ વાયરી હવે ચૂપ થા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. પણ કેમ અત્યાર સુધી સૂતો હતો? અરે પપ્પા, હું તો ક્યારનો ઉઠીને વાંચવા બેઠો હતો. અચ્છા, તો તું અત્યાર સુધી વાંચતો તો એમ? આવી ગઈ કાગડી તું? પપ્પા, આ કઈ નતો વાંચતો, સૂતો તો શાંતિથી. અરે પપ્પા, એ તો હું સૂતો સૂતો રિવિઝન કરતો હતો એમ. હા મને ખબર છે હો, તું કેવું રિવિઝન કરતો હશે. શું મોટા ભાઈ તમે પણ? જો નાનકા, હવે તારા સુવાના દિવસો નથી. હવે તારે એક્ઝામ નજીક આવી ગઈ છે, તો તું ભણવામાં ધ્યાન આપ. સારું ભાઈ, હવે નહીં કેવું પડે બસ. સારું, ચલો તો પપ્પા, હું જાઉં. અરે પણ દીકરા, ચા નાસ્તો તો કરી લે. ના પપ્પા, આજે મારે એક ખાસ કામ માટે આપણા ગામડે જવાનું છે, એટલે મોડું થાય છે. ગામડે તો તારે વળી શું ખાસ કામ છે? એ તો જ્યારે સફળ થશે ત્યારે જોજો ને, તમે પણ જોતા રહી જશો. સારું સારું, એ તો જ્યારે થશે ત્યારે દેખાશે જ ને. હા તો, અને ચાલો તો હું જાઉં. અને નાનકા, તું ધ્યાન રાખજો હો ભણવામાં, અને બેન તું પણ. હા ભાઈ. કેવો લાગણીશીલ દીકરો છે નહીં? આટલું આટલું કામ કરે છે તો પણ કેટલી બધાની સંભાળ રાખે છે. હા પપ્પા, મોટા ભાઈ આપણા બધાનું કેટલું ધ્યાન રાખે છે. અને જો અત્યાર સુધી મમ્મી જીવતા હોત તો એમને ભાઈની ઉપર કેટલો ગર્વ થાત. અને એનો આવો બધા પ્રત્યેનો પ્રેમ અને એનું કામ જોઈને મેં મારી બધી પ્રોપર્ટી એના નામે કરી દીધી છે. અને હવે એને જે યોગ્ય લાગે એમ બધું કર્યા કરે. મારે તો હવે કંઈ ટેન્શન નહીં. તમે એ સારું કર્યું પપ્પા. હો, અરે રમેશ, તું? હા પ્રકાશ, આવ આવ. તને તો ઘણા સમય પછી ગામડું યાદ આવ્યું નહીં? અરે ભાઈ, આ ખેતીવાડી અહીંયા છે તો આવવું તો પડે જ ને યાર. અરે ભાઈ, તું તો હવે શહેરમાં સેટ થઈ ગયો છે, તો તારે આ બધું શું કામ રાખવું છે? મારે યાર, મારો નાનો ભાઈ કંઈક નોકરી લાગી જાય અને મારી બેનના લગ્ન થઈ જાય ત્યાં સુધી આ બધું રાખવું જરૂરી છે. પણ ભાઈ, તારે ઠેક ત્યાંથી અહીં આવું એના કરતાં આ જમીન વેચીને ત્યાં નજીકમાં કોઈ જમીન મળતી હોય તો એ લઈ લે ને. હા ભાઈ, હું પણ એ જ વિચારું છું. અને નજીક જ જોરદાર જગ્યા પણ મળે છે,
જેમાં મારું જે સપનું છે એ પ્રોજેક્ટ પણ બહુ સારી રીતે બની શકે એમ છે અને તેમાં ભાઈ અને બહેનની લાઈફ પણ મસ્ત સેટલ થઈ જશે. પણ યાર આમ ઓચિંતી આ જમીનને પણ કેવી રીતે વેચવી? તમારે જમીન વેચવી જ હોય તો હું ખરીદવા તૈયાર છું. તમે? આ મારો દોસ્ત છે રાહુલ, અને એને કંઈ પ્લાન્ટ નાખવો છે, એટલે એ આવી જમીનની શોધમાં જ છે. અને હા, એમ પણ તમારી જમીન મારા પ્લાન્ટ પ્રમાણે એકદમ ઓકે છે, તો હું તમને મોં માંગી કિંમત આપવા તૈયાર છું. અને અત્યારે જ આપી દો રોકડા. બોલો, વેચવી છે? અરે આ શું, આ જમીન ઉપર તો મારા બોસની નજર હતી. અમે માગી ત્યારે ના આપી અને અત્યારે બીજાને વેચવા જઈ રહ્યો છે. મારે આનો કંઈક તો ઉપાય કરવો જ પડશે. શું કરું? એક કામ કરું, આનો વિડીયો બનાવી લઉં અને પછી બોસને બતાવું, એટલે આનું આઈ બની. અરે શું વિચારે છે? આ તો સોનામાં સુગંધ પડી ગઈ. તારે જેવું જોતું હતું એવું જ મળી ગયું. બોલ હવે તારે શું કરવું છે? હું આમ ડાયરેક્ટ તમને હા ના પાડી શકું. હું પહેલાં મારા પપ્પાને ફોન કરી જોઉં. અરે તું એ લોકો માટે સારું જ કામ કરવા જઈ રહ્યો છે, તો શું કામ એમને જાણ કરે છે? સીધી સરપ્રાઈઝ આપ એમને. હા, એ વાત સાચી. અને એમ પણ આ પ્લાનથી મારા પપ્પાના અધૂરા રહી ગયેલા સપના હું સારી રીતે પૂર્ણ કરી શકીશ અને મારા ભાઈ બહેનનું પણ ઉજ્જવળ ભવિષ્ય બની જશે. બોલો તો હવે કેટલી કિંમત રાખી છે? જો મારી જમીનમાં બધી ફૂલ સગવડ છે અને એકદમ સમતળ છે, તો હું બજારની કિંમતથી 5 એક્સ્ટ્રા લઈશ. ઓકે, તો આપ્યા. હેલો ડ્રાઈવર, ગાડીમાંથી એક પેટી કેસ અને બહારના ખતના કાગળિયા પડ્યા છે, એ લઈને ફટાફટ આવો. હા લ્યો, તમે માંગેલી રકમથી પણ 10 લાખ વધારે છે. થેન્ક યુ ભાઈ. લો હવે આમાં વાંચીને સાઈન કરી દો. બધા કાગળિયા ઓકે જ છે. લ્યો, તમારા બંનેનું કામ થઈ ગયું. રાહુલને એના પ્લાન્ટ માટે આવી જમીનની જરૂર હતી, તો એને મળી ગઈ અને તને પણ ત્યાં મળી જશે. હા ભાઈ, આજે મારું બહુ મોટું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે. મારા પપ્પા તો આ સાંભળીને બહુ જ ખુશ થઈ જાય છે. વાહ વાહ, બેસ્ટ ઓફ લક તારા ન્યૂ પ્રોજેક્ટ માટે. થેન્ક યુ ભાઈ. સારું, તો ચાલ હવે અમે રજા લઈએ. મળશું ફરી પાછા ક્યારેક. હા ભાઈ, શ્યોર. ઓકે, બાય. બાય. ભાઈ, આજે તમારા બધા પ્લાન ઉપર પાણી ફરી ગયું. કેમ અલ્યા, શું થયું? કેમ આટલો બધો ગભરાઈ ગયો છે? ભાઈ, આપણે જે જમીન પર નજર રાખીને બેઠા હતા એ રમેશવાળી જમીન આજે વેચાઈ ગઈ. શું વાત કરે છે? મેં જ્યારે જમીન માંગી તો મને ના આપી અને આજે એને બીજાને વેચી દીધી? હા ભાઈ, એને બહુ જ ખોટું કર્યું છે આપણી સાથે. એને આપણી સાથે ખોટું કર્યું છે, એટલે હવે એને એનું પરિણામ ભોગવવું જ પડશે. અને આ લો ભાઈ, આ એનો પુરાવો છે. તમારે કદાચ કંઈક કામ લાગી જાય તો. વાહ, આજે તે ખૂબ જ મહાન કામ કર્યું છે. આ વિડીયો તેને બરબાદ કરવા માટેનો મોટો પુરાવો છે. એ કઈ રીતે ભાઈ? સાંભળો, હું તમને સમજાવું. એને આ જમીન એના કોઈ ઘરનાને પૂછ્યા વગર વેચી દીધી છે. એના પપ્પાને પણ નથી પૂછ્યું. તો આપણે રમેશ ઘરે પહોંચે એ પહેલાં આ વિડીયો એના પપ્પાને મોકલી એના વિશે એવું આડું ભરાઈ દેવાનું કે એના બધા ઘરનાને એના પરથી વિશ્વાસ ઉઠી જાય અને ગુસ્સે થઈને એને ઘરની બહાર કાઢી મૂકે. વાહ ભાઈ, જોરદાર પ્લાન છે હો. આ વિડીયો પહોંચી ગયો અને હવે જુઓ કેવો ધડાકો થાય છે. એણે મને જમીન ના આપી, એનું એને કેવું પરિણામ મળે છે. હરામખોર, તારા ઉપર વિશ્વાસ રાખીને બધું તારા નામે કર્યું અને બધું તને સોંપ્યું અને તે અમને બધું પૂછ્યા વગર વેચી દીધું. અરે પપ્પા, તમે વિચારો છો એવું કંઈ જ નથી. તે હવે વિચારવા જેવું શું રાખ્યું છે? અમે તો તને સારો દીકરો સમજતા હતા કે તું કેટલું બધાને પ્રેમ કરે છે અને કેટલું બધાનું ધ્યાન રાખે છે, પણ આજે સમજાયું એ બધું તારું નાટક હતું.
અને આ બધું ફક્ત તું તારા સ્વાર્થ માટે જ દેખાવ કરતો હતો. અરે પણ પપ્પા મારી વાત તો સાંભળો. હજુ શું સંભળાવવાનું રહી ગયું છે તારે? હું તો ખુદને નસીબદાર સમજતો હતો કે આવો રામ જેવો ભાઈ મને મળ્યો છે, પણ ખબર નથી કે તું આટલો મતલબી હશે. અરે નાનકા તું તો મને સમજવાની કોશિશ કર. તું શું સમજાવીશ હવે? આવું તો દુશ્મનો પણ વેર નથી વાળતા. એવા અંધારામાં રાખીને ઘા મારે છે તે. તારે આ બધું વેચીને તારી મનમાની કરવી હતી તો કહી દેવું તું ને એકવાર પ્રેમથી. મારે નતો જોતો મારો ભાગ. અરે ભાઈ મેં આ બધું તમારા સારા માટે જ વેચ્યું છે. અરે તું શું અમારું સારું કરવાનો હતો? તું અમને પૂછ્યા વગર આટલી હદે પહોંચી શકે છે તો બીજું તો તું શું ના કરી શકે? તું લાવ હવે એ પેટી અને નીકળ. હવે તારી કઈ જરૂર નથી. અરે પણ પપ્પા. કોણ પપ્પા અને કોના પપ્પા? મારે તો હવે એક જ દીકરો છે, એટલે આજથી તું અમારા બધા માટે મરી ગયો છે અને તારા માટે અમે. એટલે આજથી તું આ ઘરમાં પ્રવેશ ના કરતો. ચાલ નીકળ. અને ચાલો હવે તમે બંને પણ. આવા સ્વાર્થીનું મોઢું જોવું પણ અપશુકન છે. અરે પપ્પા, પણ ભાઈ? હવે એ તારો ભાઈ નથી રહ્યો, એ આપણા બધા માટે મરી ગયો છે. એટલે હવે તારે એક જ ભાઈ છે, સમજી? ચાલ હવે આમ. અરે પણ પપ્પા તમે મારી વાત તો સાંભળો. પપ્પા પપ્પા દરવાજો ખોલો પપ્પા. દરવાજો ખોલો પપ્પા. આટલું પરિવાર માટે કરવા છતાં આજે કોઈ મારી વાત સમજવા તૈયાર નથી. શું નતું કર્યું મેં આ બધા માટે. હો આપણા ના જ્યારે આપણા ના જ્યારે નાવ ડૂબી જાતી કિનારે મર્દને દર્દ થાય ત્યારે હો દિલ દુખે યાદ ના સહારે આખડી આંસુઓ જ સારે મર્દને દર્દ થાય ત્યારે મર્દને દર્દ થાય ત્યારે. અરે પપ્પા, તિજોરીમાં એક પણ ડોક્યુમેન્ટ કે એક પણ ફાઇલ નથી. કોક ચોરી ગયું. અરે શું વાત કરે છે? પેલી પૈસાની બેગ પણ એમાં મૂકી હતી. એને તો કઈ થયું નથી ને? અરે પપ્પા, બધું જ ચોરાઈ ગયું, અંદર કઈ નથી. આ બધું ઓલા હરામી રમેશના કાવતરા હશે. જતા જતા એને કઈ રહેવા ના દીધું, બરબાદ કરી નાખ્યા આપણને. ના પપ્પા, મોટા ભાઈ આવું કામ ક્યારેય ના કરે. તું ચૂપ રે. આ કામ એ હલકટ સિવાય બીજું કોઈ ના કરે. અને આ બધું આપણે એના ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો ને એનું જ પરિણામ છે. ક્યાંય ના રહેવા દીધા. એ હરામ કોરે આપણને લૂંટાઈ ગયા. આપણે સાવ લૂંટાઈ ગયા. હેલો. શું થયું બેન? કેમ રડે છે? ભાઈ, કાલે તમે જે પૈસાનું બેગ લાવ્યા હતા એ કોઈ ચોરી કરી ગયું અને પપ્પા તારા ઉપર શક કરે છે. ના બેન, મેં ચોરી નથી કર્યું. હા ભાઈ, મને વિશ્વાસ છે કે તું આવું કામ ક્યારેય ના કરે. પણ ભાઈ, મને લાગે છે કે આ બધું કોઈ તારા દુશ્મનો કરાવી રહ્યા છે અને એ કોઈ વાતનો બદલો લેવા આપણા પરિવારમાં ભાગલા પડાવી રહ્યા છે. હા, મને પણ એવું જ કંઈક લાગે છે, પણ તું ચિંતા ના કર, હું કંઈક કરું છું. ઓકે. કોણ છે એ હરામખોર જે મને મારા પરિવારથી અલગ કરવા માંગે છે?
અરે આને તો પહેલા પણ ક્યાંક જોયો હોય એવું લાગે છે. કોણ હશે આ? અરે ઓય, બોલ આ જમીનનો ભાવ બોલ. મને આ જમીન ખૂબ જ પસંદ આવી છે, એટલે હું આ જમીનને ખરીદવા માંગુ છું. જો ભાઈ, આ જમીન વેચવાનો મારો હમણાં કોઈ ઈરાદો નથી, અને વેચવાની થશે તો પણ તારા જેવા મવાલીને તો મારી જમીન હું ક્યારે નહીં આપું. અરે ઓય, તને ખબર છે તું કોની સાથે વાત કરે છે? હું આ પંથકનો બાદશાહ છું, અને મને જે જમીન પસંદ આવે એને હું ઝૂંટવીને જ રહું છું. બાદશાહ હોય ને તું તો તારા ઘરનો. બાકી તું પણ હવે સાંભળી લે, મારી જમીન તો હું તને ક્યારે નહીં આપું. તો હવે તું પણ સાંભળી લે, આ જમીન તે મારા સિવાય બીજા કોઈને આપી તો તને અને તારા પરિવારને બરબાદ કરી નાખીશ. એટલે આ બધું ષડયંત્ર આ રાવણનું છે એમ ને? પણ બેટા, હવે તું ગયો. આજ તો તમે લોકોએ કમાલ કરી નાખ્યો. ભલે જમીન આપણા હાથમાં ના આવી, પણ એના બદલામાં સાવ નફામાં એ જમીનના પૈસા તો મળી ગયા. એને મારી સાથે પંગો લીધો તો થઈ ગયો ને ટન ગોપાલ. ના જમીન રહી કે ના પરિવાર. अक्का पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम? मन भवर उठे तन सिहर उठे जब खबर उठे के अब है सिंघम. આ લ્યો તમારા પૈસા, અને આ છે આપણા પરિવારમાં તિરાડ પાડનાર રાવણ. મને માફ કરી દો, હું તમારો બહુ મોટો ગુનેગાર છું. તમારો દીકરો તો સાવ નિર્દોષ છે. તે દિવસે એને આ જમીન તમારા સારા માટે જ વેચી હતી, કેમ કે ત્યાં એને દૂર પડતું હતું અને બદલામાં એને એ સારી જગ્યા મળતી હતી. તેથી તે તમારા નાનકા દીકરા અને દીકરીના સારા ભવિષ્ય માટે ત્યાં વેચીને અહીં એમના માટે નવો પ્રોજેક્ટ તૈયાર કરવા માંગતો હતો. પણ આ જમીન હું ખરીદવા માંગતો હતો, અને આ જમીન એને બીજાને વેચી દીધી. એ માહિતી મળતા મેં એના વિશે ખોટું તમને ભરાવ્યું હતું. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. તે બહુ જ ખોટું કામ કર્યું છે. તારા લીધે મેં મારા રામ જેવા દીકરા ઉપર શક કર્યો. હું તમારા પગે પડું છું. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. તમે કોઈ સજા ભોગવવા તૈયાર છું, પણ તમે આ રમેશથી મને બચાવી લ્યો. પણ આવું હવે તું બીજી વખત કોઈની સાથે કરતો નહીં. હા, ક્યારે નહીં કરું. ચલ ભાગ હવે. તમને તમારા પૈસા મળી ગયા ને? અને મને તો તમે આ ઘરમાંથી કાઢી મૂક્યો છે, તો મારું હવે અહીંયા શું કામ છે? જાઉં છું હવે. અરે દીકરા, તું એમ ક્યાં જઈશ? તારા વગર તો અમે સાવ અધૂરા છીએ. તું તો અમારો સાચો ખજાનો છે. પણ આ રાવણના ષડયંત્રમાં અમે આંધળા બની ગયા હતા કે મેં મારા સાચા હિરલા ઉપર શક કર્યો. પરંતુ આજે સમજાઈ ગયું કે તું મારું સાચું રતન છે. આવ દીકરા આવ, આજે આ તારો બાપ તારી આગળ ઝૂકી ગયો. फूलों से प्यारे पापा, कलियों से नारे पापा, धरती से गहरे पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरे भगवान हैं, पापा से मेरी पहचान.
जिंदगी में तुझी